નમસ્કાર મિત્રો. શું તમે ક્યારે મા દુર્ગાની અસીમ શક્તિનો સીધો અનુભવ કરવા ઈચ્છ્યું છે? આજે આપણે એક એવા જ દિવ્ય અને અત્યંત ઝડપથી ફળ આપનારા પ્રયોગ વિશે વાત કરવાના છીએ, જે તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકે છે અને માના આશીર્વાદ સીધા જ તમારા સુધી પહોંચાડી શકે છે. તો ચાલો આ આધ્યાત્મિક સફરની શરૂઆત કરીએ. તો ચાલો સૌથી પહેલા આપણે સૌ સાથે મળીને જગતજનની મા જગદંબાનું સ્મરણ કરીએ. આ પવિત્ર નામના ઉચ્ચારણથી જ આસપાસનું વાતાવરણ શુદ્ધ અને ભક્તિમય બની જશે અને આપણે આ દિવ્ય પ્રયોગ માટે માનસિક રીતે તૈયાર થઈ શકીશું. જુઓ, એક વાત સમજી લો, આ કોઈ સામાન્ય પૂજાપાઠ નથી. આ એક અત્યંત શક્તિશાળી અને તીવ્ર પ્રયોગ છે, જેનાથી મા દુર્ગાની કૃપા તરત જ પ્રાપ્ત થતી અનુભવાય છે. ખાસ કરીને નવરાત્રિમાં તો આનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. પણ ચિંતા ન કરતા, જો પૂરી શ્રદ્ધાથી કરશો તો એક દિવસનો પ્રયોગ પણ ચમત્કાર જેવું ફળ આપી શકે છે. સારું, તો હવે આ શક્તિશાળી પ્રયોગ માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એ જાણી લઈએ. ગભરાવાની જરૂર નથી, બધી જ સામગ્રી બહુ જ સહેલાઈથી તમને મળી જશે. તો આપણને જોઈશે શુદ્ધ કપૂર, જે બધી જ નકારાત્મકતાને દૂર કરે છે. એની સાથે જોઈશે 9 લવિંગ અથવા તો એક જાયફળ. આ બંને ઊર્જાને આકર્ષવાનું કામ કરે છે. અને હા, 4 ખાસ રંગના કપડાં: કાળો, પીળો, સફેદ અને લાલ. આ ચારે રંગ બ્રહ્માંડની 4 દિશાઓ અને શક્તિઓનું પ્રતીક છે. અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો, આ બહુ જ જરૂરી છે. આપણે લવિંગ અને જાયફળ આ બંનેમાંથી કોઈ પણ એક જ વસ્તુ વાપરવાની છે. બંનેને સાથે બિલકુલ નથી વાપરવાના. જે પણ તમને સહેલાઈથી મળી જાય એનો પૂરી શ્રદ્ધાથી ઉપયોગ કરવાનો છે. ચાલો, બધી સામગ્રી ભેગી થઈ ગઈ? સરસ. તો હવે આવે છે આખા પ્રયોગનો સૌથી મહત્વનો ભાગ: પોટલી કેવી રીતે તૈયાર કરવી. એકદમ સરળ છે, બસ મારી સાથે સાથે ધ્યાનથી સમજતા જાઓ. તો સૌથી પહેલા કપૂરને હાથથી જ મસળીને એનો બારીક પાવડર બનાવી દો. હવે પેલા ચારેય રંગના કપડાને એકની ઉપર એક એમ ગોઠવી દો. એની બરાબર વચ્ચે પેલો કપૂરનો પાવડર અને તમે જે પણ પસંદ કર્યું હોય, લવિંગ કે જાયફળ, એ મૂકી દો. બસ હવે ચારેય કપડાને એક સાથે પકડીને એની એક જ પોટલી વાળી લો. યાદ રાખજો, એક જ પોટલી બનાવવાની છે. જુઓ, આપણી પોટલી તો બની ગઈ, પણ અત્યારે એમાં પ્રાણ નથી. હવે આપણે એને મંત્રશક્તિથી જીવંત અને અભિમંત્રિત કરવાની છે. આ જ તો આખા પ્રયોગનો આત્મા છે, એટલે પૂરા દિલથી અને ધ્યાનથી આ કરજો. હવે એ તૈયાર થયેલી પોટલીને તમારા ડાબા હાથમાં લો અને એને તમારા હૃદય પાસે અડકાવીને રાખો. જમણા હાથમાં માળા પકડી લો અને ચાલો મંત્ર જાપ માટે તૈયાર થઈ જઈએ. આ રહ્યો માં નવ દુર્ગાનો એ શક્તિશાળી મંત્ર. ધ્યાનથી સાંભળજો. ઓમ ઐં હ્રીમ ક્લીમ શ્રીમ નવદુર્ગાએ સ્વાહા. જ્યારે પણ આ મંત્ર બોલો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન માના ચરણોમાં જ હોવું જોઈએ. હવે એ સવાલ એ છે કે કેટલી માળા કરવી? તો જુઓ, તમારી શ્રદ્ધા અને સમય મુજબ ઓછામાં ઓછી 1 માળા તો જરૂર કરવી. જો સમય હોય તો 3 માળા, અને જો તમે પૂરી સાધના કરવા માંગતા હો તો 10 માળા પણ કરી શકો છો. બસ એટલું યાદ રાખજો, સંખ્યા કરતાં તમારો ભાવ વધુ મહત્વનો છે. બીજી કેટલીક મહત્વની વાતો: જાપ કરતી વખતે તમારું મુખ ઉત્તર દિશામાં રાખજો. આ પ્રયોગ બીજે ક્યાંય નહીં, ફક્ત અને ફક્ત તમારા પોતાના ઘરમાં જ કરવાનો છે. જાપ પૂરા થઈ જાય પછી એક પાત્રમાં કેરીના લાકડા પર થોડું કપૂર મૂકી અગ્નિ પ્રગટાવજો અને જય માતાજી બોલીને પેલી દિવ્ય પોટલીને એ પવિત્ર અગ્નિમાં સમર્પિત કરી દેજો. બસ અહીં આપણો પ્રયોગ પૂરો થયો. પણ હવે આવે છે સૌથી રોમાંચક ભાગ, કે આ કરવાથી મળશે શું? ચાલો હવે જાણીએ આ દિવ્ય પ્રયોગના ચમત્કારિક ફળ વિશે. સાંભળીને તમે દંગ રહી જશો. જેવી એ પોટલી અગ્નિમાં બળવાનું શરૂ થશે ને, સમજી લો કે તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક ઊર્જા, કોઈની ખરાબ નજર હોય કે કોઈ મલિન શક્તિ, બધું જ એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. તમારું ઘર એકદમ શુદ્ધ અને સકારાત્મક ઊર્જાથી ભરાઈ જશે. અને તમારા શત્રુઓ જે તમારું ખરાબ ઈચ્છે છે, ભલે છુપા હોય કે જાણીતા, માની શક્તિ કાં તો એમને તમારા મિત્ર બનાવી દેશે અથવા તો એમને એવી રીતે પરાસ્ત કરશે કે તમારો રસ્તો જ છોડી દેશે. જીવનના બધા જ અવરોધો દૂર થઈ જશે. અને હવે સૌથી મોટું અને શ્રેષ્ઠ ફળ: તમને મા દુર્ગાની સીધી કૃપાનો અનુભવ થશે. બની શકે કે તમને સ્વપ્નમાં કોઈ સંકેત મળે અથવા ધ્યાનમાં બેઠા હો અને માની હાજરીનો સ્પષ્ટ અહેસાસ થાય. આ એક અદ્ભુત અનુભૂતિ છે.
જરા વિચારો તો ખરા, આ એક જ પ્રયોગથી માં શૈલપુત્રીથી લઈને માં સિદ્ધિદાત્રી સુધી 9 દેવીઓની સંયુક્ત કૃપા તમને પ્રાપ્ત થાય છે. આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે, ખરું ને? તો આ બધી વાત સાંભળ્યા પછી હવે સવાલ તમારા માટે છે. શું તમે આ દિવ્ય ઊર્જા અને માની અસીમ કૃપાનો અનુભવ કરવા માટે તૈયાર છો? જો તમારો જવાબ હા હોય તો પૂરી શ્રદ્ધા સાથે આ પ્રયોગ અવશ્ય કરજો. જો આ દિવ્ય જાણકારી તમને ગમી હોય તો એક લાઇક કરીને તમારો પ્રેમ જરૂર વ્યક્ત કરજો. કોમેન્ટમાં જય માતાજી લખીને માનું સ્મરણ કરજો. અને હા, આ અમૂલ્ય જ્ઞાન ફક્ત પોતાના સુધી ન રાખતા, તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો. અને આવા જ જ્ઞાનવર્ધક વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાદી. હર હર મહાદેવ.